સોનાની કિંમતમાં સામાન્ય ઉછાળો આવ્યો છે। ફરી એક વખત સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળ્યો છે। આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 382 રૂપિયા વધી 1.61 લાખ રૂપિયા પહોંચી ગયો છે, જ્યારે 1 કિલો ચાંદીના ભાવ આજે 370 રૂપિયા ઘટીને 2.8 લાખ પર પહોંચ્યા છે। વર્ષ 2026 સુધીમાં સોનામાં અત્યાર સુધીમાં 28,000 રૂપિયા જ્યારે ચાંદીમાં 57,000 રૂપિયાનો ભાવ વધારો થયો છે। તો એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી પણ બમણાથી વધીને 8.30% પર પહોંચી ગઈ છે। રોજિંદી જરૂરિયાતના ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવ વધવાથી મોંઘવારી વધવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે। રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓનો ફુગાવો 6.36%થી વધી 9.17% થયો, જ્યારે ખાદ્ય પદાર્થોનો ફુગાવો 1.85%થી વધી 1.98% પર પહોંચી ગયો છે। ફ્યુઅલ અને પાવરનો જથ્થાબંધ ફુગાવો 1.5%થી વધી 24.21% થઈ ગયો છે। મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સને જથ્થાબંધ ફુગાવાનો દર 3.39%થી વધી 4.62% થઈ ગયો છે। તો શેર માર્કેટમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો। 790 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 75,399 પર બંધ રહ્યો, તો 277 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 23,690 પર બંધ થઈ। મેટલ, બેન્કિંગ, હેલ્થકેર અને ફાર્મા શેરમાં વધુ ખરીદી જોવા મળી, જ્યારે આઈટી શેરોમાં આજે વેચાવલી રહી।